માં ટકો ને પાન ભીડું, હોનાનો ટકો અને પાન ભીડું તે દાડાથી ચાલે. આ હોનાનો ટકો આપણે કરીએ ને ટકો, આરતી ટકો મેળવો કે તે દાડથી ચાલે છે, આજનો નહીં. હે સોના ટકો ને પાન ભીડું, આ ભરી સભાની મારે આ સોના ટકો ને પાન ભીડું. એટલા માયા હનુમાન દાદા ભાઈ ઝડપેલા પાન ભીડા રે. રામને કીધું બોલો પ્રભુ મને આપી દો એમ. પાન ભીડું ઝડપી લીધી. પછી કીધું રામ તારે સીતાને હોદ કરવા જવાનું છે, બીજી માથાકૂટ નહીં. ત્યારે હનુમાન દાદા એટલું કીધું તમારો ઓર્ડર છે જાઉં, પણ પેલો મારી માને પગે લાગુ પછી જાઉં. સદગુરુ મહારાજની મારી માને પગે લાગુ પછી જાઉં. જેને મને જન્મ દીધો છે એ માને પગે લાગુ પછી નીકળો. તમારું કામ મારે કરવાનું, પણ પેલો મારી માને પગે લાગવા જવું પડે પછી નંબર લાગે. સભામાંથી પાનબેડું હોનાનો ટકો લીધો નીકળ્યો રામ હનુમાન દાદા પોતાની માં અંજની પાસે જઈને માને પગે લાગ્યો અને પગે લાગીને બોલ્યો હુકમ કરો માતા માવડી મારે ચૌક્ષ સીતા શોધરે. માં હુકમ કરી દે, ખાલી હુકમ કર મારી સીતાને શોધવા જવાની છે. ત્યારે માં ચાલુ કર્યું. માં અંજની માં બોલે છે, અંજની માતા બોલે છે સાત સમુદ્રે આડો દરિયો આ વચમાં લંકા કોટરે. આ સાત સમુદ્રે આડો દરિયો ત્યારે છે વૈકરા દૈતરે. હનુમાન દાદાને એમ કીધું બેટા સીતાની હોદ કરવા તું જાય ખરો, પણ સાત સમુદ્ર આડો દરિયો છે, તઈ વચ્ચે લંકા કોટ છે, તઈ નકરા દૈત રાક્ષસો રહે છે, કેમ કરી જશે? હનુમાન દાદા કે માં તું બીજી માથાકૂટ નહીં કરે, ખાલી જાય એટલું જ કહી દે એમ, બીજું ના બોલ. હનુમાન દાદા પછી કીધું અરે રજા નથી મારા રામને, રજા નથી મારા રામને. આ તોડો લંકા કોટ રે, આ રજા નથી મારા રામને. આ દૈતોને બાંધું પાળ રે. જેટલા રાક્ષસો ને એટલા રાક્ષસોને મારું ને એની પાળ બાંધું એવો મેં છું તારો દીકરો, પણ ખાલી મને રજા આપી દે. સદગુરુ મહારાજની જય. આ દરિયાની પાણીની વાતો કરે, મારા રામની રજા નથી, બાકી આ દરિયાનું પાણી એક જ ઘૂંટ ને પીધા. એમ માનો ઓર્ડર ખાલી માં એમ કહે બેટા ઉપડી જાય. કેટલો પાવરવાળા પુરુષ આ જગ્યા પર બેઠો છે સાહેબ. આ દાદાની મહેરબાની છે, એની છત્ર છાયા છે. આ તમને કહી દઉં ખાલી અમે તઈ પગલું માંડ્યું ને તઈ પરમાન આ વસ્તુ શું છે તે આ જેવી વસ્તુ નથી. આ ધણીએ મેં તો આખા ગામના થઈ ખર્ચ કર્યો છે કે મારા શંકરભાઈ કર્યો કે એમનો પરિવાર કર્યો હોય, ખાલી અહીંયા ખાલી જમાડવાનો સેવામાં લાગ્યો ને એને બી દાદા કૃપા કરે. તાલી પાડો. કોઈ નાની વસ્તુ નથી. કશું નહીં કરીને ખાલી આવીને ખાધું હોય ને, ખાધું એનું ભલું કરશે. તમને કહી દઉં ખાવા વાળા કશું કામ નહીં કરીને આવીને ખાધું છે ને પ્રસાદ લીધો ને એનું ભલું થશે, એટલી ગેરંટી. શ્રી હનુમાનજી મહારાજ